ટીટી ગાડી રન 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 ચાલ હા જો ભાઈ પ્રેસ ચવા ખેલી જો ભાઈ પ્રેસ આ ગાડી એક્સિડન્ટ થઈ ગયું ગાડી એક્સિડન્ટ થઈ ગયું ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. અત્યારે સવારે વહેલા ડેરી દૂધ ભરવા ગયા તો બોરોવાળા ભાઈ કે તમારે પૂંખવું હોય તો પૂંખી નાખો, બોર નવરો પડ્યો છે કહ્યું હતું. અત્યારે વહેલા આવી પાળા નોખી દીધા અને ચીકુડી અને રસકો બે પૂંખી દીધું અને પાણી પણ ચાલુ થઈ ગયું. તો આજે ચીકુડી ઉગી જશે અમારી. તો આ રીતની પોઝિશન છે કંઈક અહીંયા આપ જોઈ શકો છો મિત્રો. તો ભાણાભાઈ પણ આવી ગયા છે જુઓ. હા, ભાણાભાઈ આવી ગયા છે જોવા માટે પાણી. હા બપોર કેડે આયા ફેન્સીવાળા ખેતરે. જે જાર વાઢીને નવરું કરવાનું હતું ખેતર, ઘઉં કરવાના છે આમાં. આપ જોઈ શકો છો મિત્રો. હવે આ પણ વઢાઈ જવા જ આવી રહ્યું છે. હવે તૈયારી જ છે, લગભગ પચી જવા આવીશું. થોડાક ટાઈમમાં વઢાઈ જાય તો સીધું પાણી મૂકી અને સીધા ઘઉં ઉગાડવાની વાતો છે. આ રીતની પોઝિશન છે કંઈ. ચલો ભાઈ, हमारे प्रेस भाई गाड़ी में बैठ गए हैं, ट्रॉली में, बाइक की ट्रॉली में. देखो कैसी मजा लूट रहे हैं, देखो भाई प्रेस भाई. चलो ये प्रेस भाई गाड़ी में बैठ गए हैं. चलो बताओ कटू शू खो? चॉकलेट खो. हाँ, जो चॉकलेट खो. जो आ बाजू प्रेस भाई हेड्या पालमपुर. आज जो प्रेस भाई खुश થઈ જા ને પાલમપુર જો શટર લેવા માટે આવીએ ને. જો ભાઉબેન, જય માતાજી, જય શ્રી રામ, જય આજે બેન જાય છે પાલમપુર. અત્યારે વાગ્યા છે સાંજના 6:15 અને અમે આવી ગયા છીએ ઘંટીએ રમેશભાઈની દરનું લેવા માટે. જોઈ શકો છો. મંદિરમાં આરતી પણ ચાલુ થઈ ગઈ છે, એનો અવાજ સંભળાય છે. જોઈ શકો છો આપ. ઘંટીથી સીધા ઘરે આવ્યા અને ઘરે આવ્યા કેડી હવે સાંજનું જમવાનું પણ થઈ ગયું, શરૂઆત થઈ ગઈ. બધો સામાન આપવા મળે. પણ હલવો લાવો ભાઈ, બતાવીએ બધાને. તો આ મુંબઈથી હલવો આવ્યો છે અમારે ભાઈ, જ્યાદા લેતા આવ્યા હલવા. હા, હલવાનું પેકેટ આવ્યું. હલવો, હા હલવો મુંબઈનો ખાવો તો આવી જાઓ મિત્રો. ચલો હવે જમવાનું જમી લઈએ અને થોડી ઠંડીનો પણ ચમકારો શરૂઆત થઈ ગઈ છે. પણ અહીંયા તો ઠંડી પણ પડવી જોઈએ હવે. ખરેખર મોસમ ઠંડી પડશે તો કંઈક પાક પણ સરસ થશે. તો હવે ઠંડીની શરૂઆત થઈ, ઠંડી થોડી ચાલુ વધારે થાય તો સરખાઈ પણ આવે થોડી શિયાળુ પાકોની. તો આજનો વિડીયો મિત્રો અહીં સુધી. તો બધાને જય શ્રી રામ. ફરી મળીશું નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.